કેટલા સરસ મજાના કપડાં પહેર્યા છે, માથે સુંદરી ઓઢલી છે. ક્યાં જાવ છે? ચાલો પહોંચ્યા છે ભૂતેશ્વર માતાજીના દર્શન કરવા માટે. હું ને વિશાખા મિત્રો જય ગીતા, કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા વ્લોગ સાથે તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ શેર કર્યું છે, કારણ કે વહેલા થઈ ગયા છે 8:30. પપ્પા બેસી ગયા છે, કામે જવાનું બહુ નક્કી નથી, તો એ બધાને ફોન કરે છે. કાલે મને ઘરે થોડુંક અમથું કામ છે માતાજીનું, તો એવું રીતના આયોજન છે બધું. તે બધા તમે ફોન કરે છે, હું તૈયાર થઈ જઈશું, જાઉં છું ભૂતેશ્વર માતાજીના દર્શન કરવા માટે. કારણ કે મારા હાળાને માનતા હતી, તો પગે લાગડો જાઉં છું વિશાખાને, તો તૈયાર રેડી થઈ જશે. આજનું વાતાવરણ તમને સરસ મજાનું છે, આખું વાતાવરણ તમને બતાવી દઉં. અને મારો ધોબાળો માથે છે, ધોબાળાને બતાવી દઉં છું કેટલું સરસ વાતાવરણ છે. શું કરે ધોબાળો? અમારા કાયાબેન ને દિવ્યાબેન ને જપુબેન ને બધા અત્યારે પંખો ઓલરેડી કમ્પ્લીટ ધોઈ નાખ્યો છે, કેટલા દિવસથી ધોયેલો છે. જય ગિરનારી, જય માતાજી. શું કરો છો તમે? પંપુડું રમે છે ને આ બે બેનું. જો અત્યારે સાગ્યા તારું સતત એક ધારો કામ ને કામ, બીજી કઈ વાત જ નહીં. જો શું કરો છો બે? પંખો જાળે બાળે બધું ધોયું છે, બધું સાફ સુફે સલું છે. જો તમે પંખો આખો બતાવી દો. થઈ જાય ફીટ તમારથી કે નહીં થાય? થઈ જશે. ચાલો આ રીતનું બધું ધીમું ધીમું કામ છે. આજ વરસાદની થોડીક આગાહી છે એવું લાગે છે, વાતાવરણ થોડુંક ફર્યું છે. ચાલો ક્યાં વીજળીમાં જબુબેનનો વરસાદ આવે તો નાવાનું છે, તો વરસાદ આવે ન આવે કેમ ખબર પડે. ચાલો બધા મને ભૂતેશ્વર દર્શન કરો. એ પહેલાં આપણે અત્યારે સાટવા છે, તો મામાને જાવ સ્પ્રે સાટવા. સરસ મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. સાસુ ફટાફટ માતાજીના દર્શનમાં. હાલો અત્યારે આવી ગયા છે રાકેશભાઈના ઘરે, મારા મામાના ઘરે. આપણે સ્પ્રે સાટવા આવી ગયા છે. હસુલો બોલ દો હસુલો, શું નામ છે તારું? જો આમ કેવું એટલે ભાગવત મળે, ફોન બતાવો એટલે ભાગવત મળે. શું નામ છે? બોલ દો. તાર પપ્પા શું કરે? પપ્પા અમારા લક્ષ્મીભાઈ. શું છે નામ તમારું? હે લાવો. અમારા મામાને આવ્યા છે સ્પ્રે સાટવા. 400 રૂપિયાનો સ્પ્રે અમારા મામા લાવ્યા છે. એક નંબર છે, કાંઈ ન ઘટે. ચાલો ફટાફટ સ્પ્રે સાટશું. ચાલો સ્પ્રે આપણે કાઢ્યો છે ને, હવે સાટી દઈએ ધીમે ધીમે. હા એક નંબર સુગંધ. જો ભાઈ જો હાલ તો પટુક હાલ તો પટુક હાલ તો. વાહ ભાઈ વાહ, અમારો અચુલો હાલ્યો પટુક. ચાલો મારું તેમાં આવી જશે જાય છે ભૂતેશ્વર. તો જો અમારો ધોબાળો તૈયાર થઈ ગયો છે, રેડી કમ્પ્લીટ. જો કેટલા સરસ મજાના કપડાં પહેર્યા છે, માથે સુંદરી ઓઢલી છે. ક્યાં જવું છે દીકા? ક્યાં જવું છે? હે જો તૈયાર રેડી કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો જઈશું ભૂતેશ્વર. ચાલો પહોંચ્યા છે ભૂતેશ્વર માતાજીના દર્શન કરવા માટે. હું ને વિશાખાને એને પહોંચ્યા છે. તો સરસ મજા રમકડા છે, સામે મંદિર છે માતાજીનું. ચાલો પેલા દર્શન કરી લઈએ. ચાલો રતનભાઈ આવી જાય છે, કારણ કે વિશાખાને મામાના પગે લાગણ હતું મેળીમાં. તો જો અત્યારે વિશાખાના દર્શન કરાવી દીધા છે, આપણે પણ દર્શન કરી લીધા. ચાલો જઈશું હવે આઈને મળવા. આઈને ચાલો ઘરે આવી જાય છે. અમારા રાતુબેન રમકડા લાવ્યા છે વિશાખા હાટું. જો રમકડા બતાવી દો તમને. જોજો છેલ્લે તો ખરા ઠેલે. જો સરસ મજાના બધા. શું છે આ બધું? તોડ નાખ્યું બાકી છે? છોટો રમકડા લાવ્યા છે સરસ મજાના રમવા માટે. ઋષિબેન તો અહીંયા છે નહીં, તો હવે સરસ મજાનો ડબ્બો, કપ ચા પીવાનો, રકાબી. વાહ, તેલનું જોવો ધીમે. આ કપ ના શું છે? ખમણી. આમાં શું છે? આ મિક્સર છે. જો નવી આઈટમ મિક્સર છે, કાંઈ ન ઘટે. હવે હાલો ઢાંકણું દઈ દે મિક્સરનું. બીજું કુકર એ સરસ મજાનું છે. જ્યુસ પીવાનું કપ. વાહ ભાઈ વાહ.
હા તવલી છે મંચુરિયન બનાવવાની તવલી જો તેવી થો ઓહો વિશે આટો કેટલા રમકડા લેવાના જો ગેસ તો અંદર છે જે બધું ગેસ બહાર ગળીને રસોઈ કરીને પછી બધા જમી લઈ બરાબર ને બેન તો તમે ક્યાં ગયા હતા ભૂતે હરતી બધા વિશે આટો રમકડા આવે છે એમ ગયા હતા ભૂતે એમ નહોતા એમ રત્નપુર ગયેલા હતા ચાલો રમકડા સરસ મજાના છે ચાલો એ છે ભૂતે છે દર્શન કરીને ઘરેથી આવ્યો છે મારા મામા માટે સ્પેશિયલ ગિફ્ટ લાવ્યો છો કારણ કે મામા તો ઘણો ગિફ્ટ લાવે હતી ને સવારમાં મામાને નહોતું કીધું ગિફ્ટ લાવ્યું છે અત્યારે ગિફ્ટ લાવ્યો છું તો મામા એ આપણે શું કહેવાય ને રિલેશન કેવું લાગે સરપ્રાઈઝ અથવા ને કેવું લાગે નહીં શું કરશે હું નહીં એ કાંઈ ખબર નહીં પડે ચાલો તો મામાને ફટાફટ પેલા ગિફ્ટ આપી દેવી મામાને ખબર નથી મને લગભગ 9% ખબર જ છે તો લ્યો મામા તમારી ગિફ્ટ કેમ પણ ગિફ્ટ કેમ તમારે ગિફ્ટ કે તું લાવેલો છો હું નથી લાવો ભાઈ એને ગિફ્ટ કહેવાય ફ્રેશ આટો હવામાં આવ્યો આ કિસ્સા રહી ગયું હું લેવા આવ્યો પણ હું આરો ક્યાંથી નીકળ્યો યાર મામા નું ગિફ્ટ હવે આપવો પડે ઉડી જાય એટલે લાવ્યો મામા જો ગિફ્ટ કેમ લાગે આપણે તો ઢાકણું હુંગો તોય ભાઈ છે ઢાકણું 200 શું કે 400 નું ઢાકણું છે હુંગો તોય ભાઈ છે ઢાકણું હુંગો તોય ભાઈ છે ભાઈ આ તો ભાઈ 400 નું ઢાકણું છે હા ચાલો 4 વાગી જશે આપણે જાગીએ સરસ મજાની ઊંઘ પૂરી થઈ ગઈ છે અત્યારમાં સરસ મજાની દિવ્યાબેને ચા બનાવી છે મોટા ભાઈ લાવ્યા છે કાંઈક સારી નાસ્તો મસ્ત મજાનો લાવ્યો છે છોડા પડી દેખો ઘરમાં ગરમ ચા છે ચાલો બધા ચા પીવાના રાજુબેનને બધા અત્યારે ખોલ્યું છે બધું એનું જમવાનું સામાન શું બનાવ્યું છે લો ડીશમાં શાકપુરી કાઢી છે રાજુબેને બધા નાસ્તો કરે છે ચા પાણી પી લીધા કેમ ન પીધા પી લેવાય ને કેમ ન પીધા એમ કહું હાલો અમથા જાવ ચાલો અમથા રાજુબેને સાપડા નહીં બધા ચાલો ફટાફટ ચા પાણી પી લઈએ નાસ્તો કરી લઈશું પછી જઈશું નીચે બાબુ આવ્યા છે ગોદડું બનાવે છે 2-3 દિવસ આવે છે તો કન્ટિન્યુ બધા બને રહીશું ચા પાણી પીને નીચે હોય કે મારા બાબુ મારા બા 2-3 દિવસ એક ધરા ગોદડા કર્યા જો આખું મજાનું ગોદડું પાથી દીધું છે 1-2 ગોદડા બનાવ્યા છે અને ગોદડા જે બનાવે છે આ છે મારા બાબુ છે જો બાબુ સીતારામ સારું છે ને જો કેટલી બધી ઉંમર છે તો એમાં બાબુને એ બતાવી કેટલું જોવો જો આ રીતના આખું ગોદડું બનાવે છે મારા બા જય માતાજી કેમ છે મજામાં મારા બાને સારું છે એટલે મારા બાઈ સારું ગોદડું કરાવે છે મારા બાને બહુ તબિયત સારી ન હોય એટલે ગોદડું ન બનાવે આ બાબુ કેટલા ગોદડા બનાવ્યા 2 ગોદડા ભરી નાખ્યા છે જો આડવા ત્રીજું ગોદડું પાછી દો મોટું જબર અને આ રીતનું દસ્તર બધું મૂકતા જાય ઉડે નહીં એ માટે વજન મૂકતા આ બધું ઈટડું જો પ્લાસ્ટિકમાં મેં મૂકી દીધું છે ઓલા પડે એ રીતનું મૂકી દીધું જો આ કેમ છે આ પ્લાસ્ટિક ઈટ છે એમાં નાખી દે હે બરાબર ફીડ ન ખાઈ એટલે ચપલા બેન આ બધું ખાણી દસ્ત 2 મૂકી દીધું અથવાડો ને એવું આ રીતનું બધું અમારા ભાઈ ઘરે ગોદડા બનાવવા પડે કારણ કે અમારા મહેમાન આવતા હોય જાજા એટલે ગોદડાની જરૂર પડે તો કન્ટિન્યુ બનાવી લેજો મારી બ્લોગમાં રાધુબેન રાધુબેન સાયકલ શીખે છે આવડી ગઈ ચાલો આપણે બહાર બેઠા હતા વરસાદ આવેલો અંદર વહી છે જો અત્યારે સરસ મજાનો વરસાદ ધીમે ધીમે સાટા ચાલુ છે વડાખો પીલી ગયો છે અને આમનો વરસાદ ધડો તો ફાસ આવે ને તો કાવ્યાબેન અમારે બેન નાહવાનું છે આજ નાવું ને કાવ્યાબેન પાછો ડીમ વરસાદ પડી જશે કે લાગતું નથી કે વરસાદ ફાસ આવશે એવું ફાસ આવે તો નાહવાનું છે બહારની વરસાદ વાટે થઈ ગયો હવે ઘણો વરસાદ આવે જો ગલુડિયા આ શું લેવું ગલુડિયું હે વરસાદ પાછો વયો છે ને હવે માથેથી પાણી પડવા મળ્યું છે જો બોમ્બેથી પાણી પડવા મળ્યું છે ને કાંઈ હાલ પલવની ધંધે હાલ ચાલો વાવ પાણી કરીને કમ્પ્લીટ થઈ જાય લેટ કાઢું છે ને એટલે કે ભલો ઉતારો નહોતો પણ તારે જો વિશુબેનને ગરમી થાય છે મારા બા સુંદર પવન નાખે છે ને દીવબેન રમાડે છે જો દોવાળો દાંત કાઢે ચાલો સરસ આજનો વ્લોગ હતો વ્લોગ ગમે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ બોલતા લેટ આવશે તો પાછા વ્લોગમાં મળશું જય ગિરનારી